મોબાઈલની મજા કંઈક એવી જ છે કે કન્ટિન્યુઅસલી તમારી સામે કૂદકા મારતા હોય, નાના નાના ટેણીયા રમતા હોય, બિલાડી કૂતરાના વિડીયો આવતા હોય, બરાબર ને શિવાંશ? ઓલા કૂતરાના વિડીયો ગમે છે ને, બરાબર છે, બરાબર. હવે એ વિડીયો જે આમ તમને રીલમાં શું હોય કે જેવું ફેરવું એટલે એક નવો વિડીયો, એટલે વધુ મજા. તો એટલી મોબાઈલમાં જે ટેણીયાઓના મગજમાં જે મજા કહેવાય ને, જે કલરફુલ વિડીયો ને જે નજર સામે ચાલતું હતું, એટલી મજાવાળું હાલતું હોય ને કે જેવો એનો મોબાઈલ તમે ઝટી લો તો આજુબાજુના વાતાવરણમાં કે તમે આઉટડોર રમવા જાવ તો એને મજા ન આવે. કારણ કે જે વિડીયોના માધ્યમથી જે મગજને સંતૃપ્તિ મળે ને, કે જે આમ ડોપામાઇન રિલીઝ થાય ને, એ આપણે બીજી કોઈ વસ્તુ ના કરી શકીએ. એટલે તમારે આઉટડોર એક્ટિવિટી કે જે એમને મજા આવી હોય ને, જે મોબાઈલમાં મજા આવે ને, બહારની વસ્તુમાં લાવવી પડે. બાકી એ મોબાઈલનું એક વ્યસન છે, જેમ આપણે હું તમને કહું છું ને, પાન, બીડી, મસાલા, દારૂનું વ્યસન, એમ જે આ વસ્તુ એક વ્યસન છે. એટલે કે આપણે ટેણીયાઓને ક્યાંક ને ક્યાંક શીખવાડવું પડશે કે મોબાઈલથી છટા રહ્યો, જય ખોડિયાર માં એવું બોલતા આવડશે? તારા અહીંયા કડું છે ને, બોલજે જય ખોડિયાર માં.